મહાદેવ અને માતા પાર્વતીનો વિશાળ ઇતિહાસ. હિન્દુ ધર્મમાં મહાદેવ ભગવાન શિવ અને માતા પાર્વતીનો સંબંધ માત્ર પતિ પત્નીનો નથી, પરંતુ તે શિવ અને શક્તિના શાશ્વત મિલનનું પ્રતીક છે. આ કથા સૃષ્ટિ સંહાર, પ્રેમ, તપસ્યા અને ધર્મના સંતુલનને સમજાવે છે. માતા સતી અને દક્ષ યજ્ઞની કથા. માતા પાર્વતી માતા સતીનો પુનર્જન્મ હતી. સતી ભગવાન શિવની પ્રથમ પત્ની હતી. સતીના પિતા દક્ષ પ્રજાપતિ શિવજીને પસંદ કરતા ન હતા. એક વખત દક્ષે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું અને જાણબૂਝ કરીને શિવજીને આમંત્રણ ન આપ્યું. સતી પિતૃગૃહ ગઈ ત્યાં શિવજીનું અપમાન થયું. આ અપમાન સહન ન કરી શકતા સતી યજ્ઞાગ્નિમાં પ્રવેશ કરી દેહ ત્યાગ કરી દીધો. આ ઘટનાને ક્રોધિત થઈ શિવજીએ વીરભદ્રને ઉત્પન્ન કર્યો. દક્ષ યજ્ઞનો નાશ કર્યો. સમગ્ર સૃષ્ટિમાં તાંડવ કર્યો. પછી દેવતાઓની વિનંતી પર શિવજીને શાંત થઈ દક્ષને જીવિત કર્યો. માતા પાર્વતીનો જન્મ. સતીના પુનર્જન્મ રૂપે માતા પાર્વતીનો જન્મ હિમાલય પર્વતના રાજા હિમવાન અને રાણી મૈનાના ઘરે થયો. જન્મથી જ પાર્વતી મહાદેવ પ્રત્યે આકર્ષિત હતી. નારદ મુનિએ ભવિષ્યવાણી કરી કે પાર્વતી જ મહાદેવની પત્ની બનશે. પાર્વતીની અતિ કઠોર તપસ્યા. મહાદેવ સતીના વિયોગ બાદ વૈરાગ્યમાં લીન હતા. તેમને ફરી સંસાર તરફ લાવવું અશક્ય લાગતું હતું. પાર્વતીએ મહાદેવને પતિ રૂપે મેળવવા માટે વર્ષો સુધી ઉપવાસ, પાન, ફળ અને પછી માત્ર પાણી, તીવ્ર શીત અને તપમાં એક પગે ઊભા રહી તપ. આ તપસ્યા જોઈને દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી કામદેવ ગહન. દેવતાઓને તારકાસુરનો ભય હતો, જેને શિવે પાર્વતીના પુત્રથી જ માર શકાય તેમ હતું. દેવતાઓએ કામદેવને શિવજીનું ધ્યાન ભંગ કરવા મોકલ્યા. કામદેવ પ્રેમ બાણ ચલાવ્યું, પરંતુ શિવજીએ ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી દીધા. પછી માતા રતિની પ્રાર્થના પર કામદેવને અનંત સ્વરૂપે જીવન મળ્યું. શિવ પાર્વતી વિવાહ. અંતે પાર્વતીની અખંડ તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને સ્વીકારી. હિમાલયમાં ભવ્ય લગ્ન થયા. બ્રહ્માજી પંડિત, વિષ્ણુજી મહેમાન, દેવતા, ઋષિ, ગંધર્વ સાક્ષી. આ લગ્ન શિવ શક્તિ મિલન કહેવાય છે. શિવ ચેતના, પાર્વતી શક્તિ, બંને વિના સૃષ્ટિ અધૂરી. ગણેશ અને કાર્તિકેયનો જન્મ. ભગવાન ગણેશ. એક દિવસ પાર્વતીએ શરીરની માટીથી બાળક બનાવ્યું. શિવજીને ઓળખ ન થતાં શિરચ્છેદ થયો. પછી હાથીનું મસ્તક લગાવી ગણેશને જીવન મળ્યું. તેને વિઘ્નહર્તા બનાવવામાં આવ્યા. કાર્તિકેય. તારકાસુરનો સંહાર કરવા શિવજીના તેજસ્વી કાર્તિકેય જન્મ્યા. તેઓ દેવસેનાના અધિપતિ બન્યા. કૈલાસ પર શિવ પરિવાર. કૈલાસ પર્વત પર શિવ, પાર્વતી, ગણેશ અને કાર્તિકેય સાથે રહે છે. આ જીવન દર્શાવે છે કે વૈરાગ્યમાં પણ પરિવાર શક્ય છે. ત્યાગ અને પ્રેમ સાથે રહી શકે છે. હર હર મહાદેવ.